વાગ્યા સુધી कृपया 6 चैनल વાગ્યા को પછી 7 लाइक વાગ્યા करें, મનીષભાઈનો પ્રોગ્રામ હતો सब्सक्राइब એમાં ફોન करें કરીને કહી દીધું જૂનમાં મીટિંગમાં બેહું और कमेंट करें, शेयर આ કામ करें। કરું છું આ રીતે પણ આરસીએમમાં ના આરસીએમે કરવાનું અને લગ્ને કરવાના, વ્યવહારિક કામે કરવાના, ઘરના કામે કરવાના, નોકરી જવાનું, આ બધું થાય બરાબર. તો મારે બોટાદ લેવાનું અને અમે હેલ્પ માટે આવ્યા હતા આરસીએમની અંદર, કારણ કે બેન નવા છે એટલે બેનને ખબર નથી, જેની સાથે આવ્યા એની સાથે, પણ એ બેનને ખબર નથી આરસીએમમાં શું કરવાનું છે, ખરીદી કરવાની છે. આ પ્લાન તો સમજ્યા તમે બેન બરાબર, કે આજે અહીંયા આપણે કરિયાણાની દુકાન છે ને, આ આરસીએમની દુકાન છે, આપણે અહીંયા આવ્યા આરસીએમની દુકાન છે. અહીંયા કરિયાણાની દુકાન આટલા નિકોલ રોડ ઉપર કેટલી હશે? એટલે લગભગ 100 તો હશે મારા અંદાજે. અને આરસીએમની દુકાન એક જ છે બરાબર. હવે અમારા બોટાદમાં અમે અત્યારે જે સોસાયટીમાં રહીએ છીએ ને, એમ પ્રેસમાં રહેવી છે, એની એમ કહેવાય ને, આ ગલી જાય, આ ગલી જાય, આ ગલી જાય, અહીંયા કરિયાણાની દુકાન છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. પહેલાં મારા મેરેજ કર્યા 2008માં, ત્યારે આખા પ્રેસમાં એક જ દુકાન હતી કરિયાણાની, એક જ દુકાન હતી. અત્યારે લગભગ છે ને 30 દુકાનો છે બરાબર. ત્યારે મારા મેરેજ કર્યા ને ત્યારે અમે છે ને આ કરિયાણાની દુકાનેથી સામાન લાવતા હતા બરાબર. મેરેજ થયા એમાં 11 વર્ષ થયા, 8 વર્ષ થયા. 8 વર્ષ સુધી કરિયાણાની દુકાનથી સામાન લાવ્યા અને 21 વર્ષ સુધી મારા પપ્પાના ઘરે અમદાવાદની અંદર રહી ત્યાં સુધી પણ મેં કરિયાણાની દુકાનનો સામાન ખાધો. 8 વર્ષ મારા મેરેજ થયા ત્યાં સુધી આ કરિયાણાની દુકાનનો ખાધો અને આજ 5 વર્ષથી આ આરસીએમની દુકાનનો સામાન ખાધો. હવે ફરક ક્યાં પડ્યો નહીં બતાવું. આ કરિયાણાની દુકાનવાળા ત્યાંથી 21 ને 8 એટલે મારે 29 વર્ષ થયા ને ત્યાં સુધી મેં કરિયાણાની દુકાનનો સામાન ખાધો. પણ આ કરિયાણાની દુકાનેથી મેં સામાન ખાધો ને ત્યાં સુધી મને કરિયાણાવાળાએ ન કેલેન્ડર આપ્યું અને બાકી લઈએ ને તો 2 રૂપિયા ચડાવીને આપ્યું બધી પ્રોડક્ટમાં. કોકમાં તો 10 રૂપિયા ચડે છે. અને અમારા અહીંયા મારા પપ્પાના ઘરે હતા ત્યાં સુધી કોઈ દિવસ ઉધાર નતા લાવતા, રોકડું હતું. અને અહીંયા 8 વર્ષમાં મેં એવું જોયું હતું કે ઉધારની પ્રથા હતી. આ રિયલ સત્ય ઘટના છે. અને તમારે એક્ઝામ્પલ જોતું હોય તો એ મારે બોટાદની અંદર પાંજરાપોળ રોડ છે, અરવિંદભાઈ નામ છે, અરવિંદભાઈ પાટીવાળા કહેવાય અમારા સતવાળા, એના ત્યાંથી મારા પતિ અમારા સસરાના વાતથી એમનો જન્મ થયો છે ત્યારથી આ મહિનાનું કરિયાણું લાવવાનું અને બીજા મહિને આ કરિયાણાની દુકાને પૈસા દેવાના. આ મહિને લાવવાનું એટલે એક મહિનાનું ઉધાર દે, બીજા મહિને પૈસા દેવાના. આ રીતે પાછું આ રીતે આ ચક્ર ચાલતું. અને મને થોડો ગુસ્સો આવતો હતો. એનું કારણ હતું કે અહીંયા હતું ને 21 વર્ષ, ત્યાં કોઈ દિવસ ઉધાર લાવ્યા નહોતા. અને અહીં આવ્યા ને એટલે ઉધાર આવે એટલે આપણને એને ચડે દાજ. અને એને બદલવામાં આપણે એને નહોતા બદલી શકતા, કારણ કે એ પ્રથાને હું ન બદલી શકું, કારણ કે આપણું ચાલતું ન હોય અને આપણે કેમ ન ચાલે કાંઈ વસ્તુ મેરેજ કર્યા પછી. એટલે આ પદ્ધતિ કાયમ ચાલતી હતી. અને અહીંયા કોઈ દી મને બાકીમાં લાવવાનું એટલે અહીંયા કોઈ દી રૂપિયા આવ્યા, અહીંયા કોઈ દી રૂપિયા આવ્યા નહીં. પણ આરસીએમની અંદર આઈડી બનાવ્યું જ્યારે 2018 ની અંદર આરસીએમમાં આઈડી બનાવ્યું એટલે એકવાર અમારા ગ્રેડ ગુરુ અપ્લાય મનીષભાઈ સાવલિયા માટે 12મો મહિનો અને એ અમારા ઘરે આવ્યા. અને પહેલાં તો આવ્યા હતા એવું ખોટું નથી કહેતી, પહેલાં અમે એમની કરિયાણા એમનો અહીંયા કાપડનો બિઝનેસ ચાલતો, સંજયભાઈ સિરગલિયા અને મનીષભાઈ પાર્ટનરશિપમાં હતા. કાપડનો ધંધો ચાલતો હતો. અમે એમને પાસેથી કાપડ લાવ્યા. એમાં 2014માં હીરામ મંદિર અમને એમ થયું કે કંઈક કરીએ તો સારું થાય. તો કાપડના બિઝનેસમાં અમે જવું હતું તો એ લેવા માટે અમે અમદાવાદ, એટલે મારા જીજાજી છે તો એ મનીષભાઈના ખાસ ભાઈબંધ છે, કારણ કે બે જોડે જોડે હીરા ઘસતા હતા ઘાટમાં. એટલે ખાસ ભાઈબંધ, એટલે એ કે મારો ભાઈબંધ છે મનીષ છે, એ તમને આપશે. એટલે અમે અહીંયા આવ્યા અમદાવાદમાં અને
અમને 4 વાગે ત્યાં દુકાને લઈ ગયા અને આપણે અહીંયા જ હતી જીવન આપણે ડાયમંડમાં જ હતી. હા, ત્યાં જ અમે ગયા લેવા. અને છોકરાઓ નાના હતા મારે, ત્યારે મારી બેબી કંઈક 3 વર્ષની હતી. તો અમે ત્યાં કાપડ લેવા ગયા, કાપડ લીધું અને મનીષભાઈ ચર્ચાઈ કરી, સંજયભાઈ કરી, બંને ચર્ચા કરી આ તેલ ખાવાથી આ ફાયદો થાય. અમને એમ થયું કે મારા પતિ માની ગયા, તેલ લીધું 5 લીટર, 5 પાઉચ લઈ લીધા અને લઈને આવ્યા ઘરે, ખાધા. પણ પછી ફોન આવ્યો 1-2 વખત, પણ કોઈ જવાબ ન આપ્યો. પછી એ ચાલ્યું, પછી વરસ થયું ને એટલે મનીષભાઈ એમાં સંજયભાઈ અને હરેશભાઈ ઠુમર સાહેબ આવ્યા. એટલે એમાં એવું હતું કે અમારે ભરતભાઈ મકવાણા છે બોટાદમાં, એટલે એમને સપોર્ટ આપવાનો હતો. તો એ ત્યાં આવ્યા. તો સંજયભાઈને હરેશભાઈ શરબત બનાવીને પીવડાવ્યું, ઉનાળો હતો તો પીવડાવ્યું. પછી હરેશભાઈ ને મનીષભાઈ સંજયભાઈ બેઠા અને હરેશભાઈ કે હું ભરતભાઈને મળીને આવું. સંજયભાઈ અમારે ઘરે 3 કલાક બેઠા, ઘણું બધું બતાવ્યું, 9 ટીવીનું બતાવ્યું કે આ ટૂથપેસ્ટમાં આમ આવે છે, આ બધું બતાવ્યું લેપટોપમાં, પણ કોઈ અસર થઈ નહીં. પછી મીટિંગ કરવાની હશે તો એમને ભરતભાઈને કંઈ સેટિંગ થયું નહીં કાંઈ, કારણ કે એ ભાડે રહેતા હશે તો રહેતા હતા એટલે એમને કાંઈ સેટિંગ થયું નહીં. એટલે પછી કે સંજયભાઈને ઉપર ફોન આવ્યો હરેશભાઈનો, એ કે ત્યાં વિપુલભાઈ છે તો કદાચ કરવા દેજો એમ, અને અમારા ઘર આવી રીતે 2 ઓસરી ઉતારશે તો ત્યાં થઈ જાય એમ હતું. એટલે પછી આવ્યા, ડેમોથી એમને ડેમો કરે સાબુનો, ટૂથપેસ્ટનો બધાનો, પણ તોય મગજમાં ન ઉતરે. અમુકને આવ્યા ને શરબત બનીને પીવડાવી દીધું. હા, કાંઈ ઉતર્યું નહીં, ભૈયાઈ ગયા. અને પાછું કાંઈક 1-1.5 વર્ષ થયું ને પછી મનીષભાઈ આવ્યા અને ત્યારે ભરતભાઈનો ટીમ બિલ એક ચાલતો નહોતો તો મનીષભાઈ મિટિંગ આપવા આવ્યા. આપણે અજયભાઈ સોરઠિયા અહીંયા, તો એ બંને અમરેલીથી નીકળતા અને અહીંયા આવ્યા. એટલે પછી મારા જીજાજીને ફોન કર્યો, તમારા સાડુભાઈ રહે છે ને એનો નંબર આપો. પછી આપ્યો. અમને એમ કીધું આવી રીતે રાત્રે પહોંચ્યા હતા તો 9 વાગે આવજો. અમે કાંઈ આવ્યા નહીં. પછી મનીષભાઈને એમ થયું કે આ ન આવ્યા અને કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે એમ નહીં તમે અહીં આવશો એટલે જાવી નહીં, હર કોઈની વાત છે. એટલે ગયા નહીં. પછી સવારમાં 9 વાગ્યામાં અમારા ઘરે કે તમે ઘરે છો ને? તો આના મારા પતિ કે હા. અને અમારા પાનનો બિઝનેસ ચાલતો એટલે અમારે પાન બનાવતા હતા. તો એ કે પાન દેવા જવાનું છે ને ઓલા ભાઈ આવે છે, એ કે શું કરું? મેં કીધું કાંઈ નહીં, હવે આવી જ ગયા છે તો આવી જ જવા દે ને, બીજું તો કંઈ કહેવાય નહીં ને એમ આપણે. પછી આવ્યા ને બેઠા ને પાન દેવા જવાનું બહુ મોડું થતું હતું, પણ છતાં એ બેઠા 1-1.5 કલાક બેઠા, બધું વસ્તુ સમજાવી કે આ પ્રોડક્ટ વાપરથી આટલો ફાયદો થાય, કે તેલ ખાવાથી ગેસ, બીપી, થાઇરોઇડ રસ્તામાં એમ જાય, અને આ તેલ કાચું પીવડાવવાથી એમ કે અમે નળી બ્લોકેજ થયેલી દૂર કરી છે, તેલને હળદર કાચું પીવડાવે. અને ત્યારે એ રીતે જ પીવડાવતા હતા. અને મારા પતિએ પીવાનું પછી ચાલુ કર્યું હતું. તો મેં એવું કીધું મને આ તેલ નહીં ફાવે, મને કપાસિયા તેલ જ ફાવે. 2018ની વાત છે. અને સિંગતેલનો ડબ્બો લાવેલો પાછો પેલો, એ આ હું સાક્ષી. તો અમને ભાઈ છે તો તેલના ડબ્બા વેચી, તો નહીં ફાવતું, કિલો વાપરીને પાછો આવી, મને નહીં ફાવતું, તમે હું શું કરું એમ. તેલનો ડબ્બો પાછો આપી દીધો. અને એટલે પછી એ કે એ હું કહું પણ એ નહીં માને એટલે મારે નથી લેવું. અને એ માનવા તૈયાર નહોતા. માનવા તૈયાર કેમ નહોતા એ પાછું કહું તમને, કારણ કે અમારી પાસે વેસ્ટેજ આવી ગયું 3 વર્ષ પહેલાં. એટલે વેસ્ટેજમાં છે ને ખરીદી કરતા હતા ને તેમાં કંઈ આવતું નહોતું, અને એમાં એવું ફાસ્ટમાં ખરીદી કરવાની આ બધું હાલતું હતું ને, એટલે મગજમાં પછી એ હતું ને, એટલે આ મનીષભાઈ આવે ને 3જી વખત એટલે મગજમાં ઉતરતું જ નહોતું. એટલે પછી એવું કીધું, મેં કીધું આ ભાઈ એવું કહે છે કે ખરીદી કરો, ન ફાવે તો કરિયાણાની દુકાન તો છે, આ કરિયાણાની દુકાનેથી સામાન લેવાનો. તો મેં કીધું અરવિંદભાઈ દુકાનેથી સામાન તો આપણે લઈએ છીએ, આને ખાલી બદલવાનો છે. તો આ વાતને છે ને કીધું એટલે લીધું. અને એસિડિટી કે જાય તો આમાં એસિડિટી હતી જ તે ઘરમાં, અને મને બીપીનો પ્રોબ્લેમ થઈ ગયો હતો. એસિડિટી એમને ફૂલ હતી કે ભડથું ના ખાય, બાજરો રોટલો ન ખાઈએ કે ન ઢોકળા ન ભજીયા, આ વસ્તુ ખાઈ જ નહીં. અને એ ખાઈને એટલે 9 સોડા પીવે, 8 થી 9 રેગ્યુલર સોડા પીવે. એસિડિટી થતી હતી એટલે અમારા બોટાદમાં લીંબુ લખોટીવાળી સોડા આવે છે, અત્યારે નહીં આવતી પણ ત્યારે લખોટીવાળી સોડા આવતી, એટલે એ જ કાયમ પીવે સાદી સોડા. અને માવા ખાય. અને પછી કે સારું તો આ તેલ ખાવાનું અમે ચાલુ કર્યું ને, રાઈસ બ્રાન ઓઇલ. પછી અમને એ એસિડિટી ગઈ અને પછી સારું લાગ્યું. પછી મનીષભાઈ મહિના પછી પાછા ફરીને બોટાદ આવ્યા. અને ત્યારે ઘટના કેવી બની એ તમને કહું બધાને, કે મનીષભાઈ મહિના પછી બોટાદ આવ્યા અને ફોન કર્યો તો કે હું આવું છું. તો મારા પતિ ફોન ઉપાડે, બિલકુલ ફોન નહીં ઉપાડે. અને ફોન ઉપાડ્યો ને તો કે સારું
તો કે હું પાન આપવા જાઉં છું. હવે મનીષભાઈને હરેશભાઈ એવું કહી દીધું, તમે એક વખત ટાઈમ આપી દીધો એટલે એ ભાઈ ફોન ઉપાડે કે ન ઉપાડે, તમારે જવાનું છે એટલે જવાનું. હવે મનીષભાઈ ઉનાળો ખરો ઉનાળો અને ખરા ઉનાળામાં અમારા ત્યાં બોટાદમાં નિલેશ મકવાણા, અમે જે MM પ્રેસ હોય ને ત્યાં નિલેશ મકવાણા દવાખાનું છું ત્યાં 4 કલાક તડકે ઊભા રહ્યા અને મારા પતિ 5 વાગે ઘરે આવ્યા પાન આપીને. 5 વાગે ઘરે આવ્યા એટલે મનીષભાઈએ જોયું કે વિપુલભાઈ નીકળી ગયા. 5 મિનિટ થઈ પછી મનીષભાઈ અમારા ઘરે એન્ટ્રી કરી. એકદમ અચાનક આવ્યા. આમ મનીષભાઈ કે મારે પાન બનાવી દેવાનો. પછી મનીષભાઈ કે કઈ વાંધો નહીં, હું બેસું છું. પછી મારા પતિએ જમીને પાન બનાવ્યા અને પછી એ કે આવું બધું મને ન ફાવે, કોઈ બોલતા ન આવડે એટલે હું ન કહું. પછી અમારે એવું હતું કે એક ભાઈને ટૂથપેસ્ટ આપી, રેડ ટૂથપેસ્ટ રહી ને તે ધાધર હતી, કુકડી ગામ છે મારું. તો એમને ટૂથપેસ્ટથી ધાધર મટી ગઈ. એ ભાઈને મટી ગઈ, એ ભાઈને ફોન કર્યો, જો એ ભાઈ માને તો આપણે જાવી. પછી કે સારું. પછી મનીષભાઈ ત્યાં ગયા રાત્રે. પછી ત્યાં સમજાય આવી રીતે આટલા લોકોને 10-12 જણ પતી ગયું. પછી મનીષભાઈ અમારા ઘરે રાત્રે આવ્યા. પછી જમ્યા અને જમીન મનીષભાઈ કે હવે કાલ તમારે કોઈ મળો તો કે ના. તો કે હા. પછી મનીષભાઈ તો ન જ રોકાય ને, પછી રાત્રે નીકળી ગયા. એવી રીતે મનીષભાઈ અમને 12 મિનિટ આપ્યો. 12 મિનિટ ટાઈમ આપ્યો પૂરેપૂરો. 2 દિવસ આવે, સવારે 10 વાગે ઉઠાડે, ખાવાનું, પછી બપોર પછી કે હા જવાનું, એમ કરીને ગોઠવે રાત પાડી દે. હાજ એક મીટિંગ થાય. આ રીતે 12 મહિના લગાતાર હતું. મનીષભાઈ ફૂલ ટાઈમ, એમની પાસે ટાઈમ હતો એટલે અમને ત્યારે ટાઈમ આપ્યો. હવે બન્યું કેવું કે સેમિનારમાં આવવાનું થયું ને એટલે એ કે સેમિનારમાં અમદાવાદ એટલે મારા પતિ કે મને અમદાવાદમાં કાંઈ ન જડે. મને કે તું આવ ને તો મને જડે, કારણ કે અમદાવાદ એમનું મારું જાણીતું નહીં પણ તારું જાણીતું તને જડે. તો હવે હું 2 છોકરાઓને લઈને ક્યાંથી આવું? અને મનીષભાઈને કે સારું. એમાં રમેશભાઈને ફોન કર્યો, હા વિપુલભાઈ આવે છે. પછી મનીષભાઈએ ફોન કર્યો કે ના મારે પાનનો ઓર્ડર હતો ને એટલે હું નથી કર્યો. મનીષભાઈ કે હું 12 મહિનાથી આ વ્યક્તિને એક જ ધારો ટાઈમ આપું, ઓફલાઈન 12 મહિને એક ધારો ટાઈમ આપ્યો, પણ સેમિનારમાં આવવાનું થયું ને એટલે છટકી ગયા. પછી મનીષભાઈ ફોન નંબર એ કાઢી નાખ્યો. રિયલ છે, પૂછો પૂછી લેજો, સત્ય ઘટના. પછી હરેશભાઈ જુંગીમાં અમારી અપલાઈન આવે, અમને કોઈ ખબર નથી કે આ અમારી અપલાઈન છે. પછી રમેશભાઈ સોલંકી આવે. પછી હરેશભાઈ જુંગીનો સંપર્ક અમારી સાથે કે મનીષભાઈ ફોન નહીં ઉપાડતા. તો કે તમે એક વખત મનીષભાઈને ફોન કરો, પણ તો મને ડર લાગે છે મનીષભાઈને ફોન કરીશ એટલે મનીષભાઈ કંઈક કહી દેશે. પછી મનીષભાઈને ફોન કર્યો. એવી રીતે લગાતાર RCMની અંદર અમે ચાલતા ગયા. પછી અને અહીંયા છે ને આ અમારી પદ્ધતિ હતી. આ 30 દુકાન અહીંયા બેન તમે આવ્યા છો ને, આ કરિયાણાની દુકાનેથી ઉધાર લાવ્યા અને RCMની દુકાનેથી શું આવ્યું ને હું તમને બતાવીશ મારે કેટલા આવે છે, બરાબર. આ 2018માં RCMની દુકાનેથી લાવવાનું ચાલુ કર્યું. પછી ભીલવાડા જોયું, RCMની દુકાનેથી લાવવાથી ભીલવાડા જોયું અને પછી જોયું હરિદ્વાર 2019માં 21 તારીખ અને 11મો મહિનો. ભીલવાડા જોયું પહેલી વાર, પછી જોયું હરિદ્વાર. આ ક્યાંથી જોયું? આ RCMની દુકાનેથી. અને આ કરિયાણાની દુકાનેથી શું જોયું એ બતાવો. આજે અહીંયા હરિદ્વાર જોયું અને સેમિનારમાં જવાનું ચાલુ કર્યું. અહીંયા હરિદ્વાર જોયું ને હરિદ્વાર જવાનું આવ્યું ને ત્યારે 25,000 PVનો ટાર્ગેટ હતો. બધાને ખબર છે, સિનિયર છે, 25,000 PV કરવાના. ત્યારે પણ ઘટના એ જ બની હતી. હરેશભાઈ જુંગી આવ્યા હતા અમારા ઘરે અને મનીષભાઈ અમારા ઘરે કાઉન્સલિંગ કરવા આવ્યા હતા. સિનિયરને બોલાવીને રાખજો તો કે સારું, 25,000 PV કરો તમે કપલમાં એન્ટ્રી ફ્રી, બરાબર. તો હવે એ કે મારા પતિ કે આપણાથી ન થાય, 10,000 PV કરે, વધારે ન કરે. પછી તો 15 દિવસ વયા ગયા. 15 તારીખે હરેશભાઈ ઠુમર સાહેબે ફોન કર્યો. એમાં મારા પતિ ઉપર ફોન આવ્યો ને એટલે મારા પતિને હરેશભાઈ કે શું કરો મજામાં? તો કે હા. ટાર્ગેટની શું વાત? તો કે ના. પછી એ કે તમારા પાસે હથોડી પકડ પડ્યા છે? એ કે ના. તો કે શું પડ્યું છે? તમે શું કરો છો? કે હું પાન બનાવું છું.
એ કે મારા આજુબાજુ પાનના ડબલા પડ્યા. તો કે ઈ ડબલું પડ્યું છે તો એને ઉપાડો, ડબલું પડ્યું એને ઉપાડો તો ઉપડે છે? તો કે હા ઉપાડું તો ઉપડે. તો કે એવી રીતે તમે કે હરિદ્વારનો ટાર્ગેટ આવ્યો છે, હવે તમે ટાર્ગેટ કરો તો નીચે ટીમને કરાવો ને. પછી આ વાત તો કીધી હરેશભાઈએ. ત્યારે મારા પતિ માન્યા કે હા હવે આ કીધું છે તો 25,000 પીવી કરું તો થાય. અને 25,000 પીવી કર્યા ને એ સમયે 25,000 પીવી કર્યા એના દ્વારા 4 કપલ થયા અમારા નીચે અને 10 સિંગલ થયા. અને બન્યું શું, અમારી વિનર પિન આવી. કમિશન કેટલું આવ્યું? 21,500. આ આરસીએમની દુકાને અને આ કરિયાણાની દુકાને શું આવ્યું? 0 પૈસામાં 0. અને અહીંયા આરસીએમ 21,500 રૂપિયા ઈ સમય. અને એ હરિદ્વાર એકવાર ગયા બેન. જિંદગીની અંદર કહું ને, અમદાવાદ આવું ને એ માણસને તકલીફ પડતી હતી. ખાલી નાવડાથી બોટાદ જોયું હતું, ભાવનગર જોયું હતું, આમ નતું જોયું કે નતું આમ જોયું, નતું આમ જોયું કે નતું આમ જોયું. પણ આરસીએમની દ્વારા હરિદ્વાર બતાવ્યું. પછી એમ થયું કે આરસીએમમાં 680 લોકો ગયા, એક સાથે રહ્યા, આમ કેટલું જમવાનું હતું અને આ રીતે. અને કોઈ પણ અડચણ વગર અને નહીં કોઈ ઝઘડો. નકર તમે 10 જણા ફેમિલીમાં જાઓ ને તોય ઝઘડીને આવો છો કે હવે આની યારે ન જવાય. અને આ આગ લાગીને અને એ મહેનત કરવાનું ચાલુ કરી. પછી રાત દિવસ ન જોયું અને 3 મહિનામાં સ્ટાર પીન લાવ્યા. અને અહીંયા કશું ન હરિદ્વાર બતાવ્યું, કશું ન બતાવ્યું. અને આને શું કર્યું, બેને બતાવ્યું ને ઈ મોટા થયા કોણ તું સેલિબ્રિટી, બરાબર ને? અને આપણે કાંઈ નહીં. પણ અહીંયા આ 3 મહિનામાં સ્ટાર પીન આવી અને કોરોના આવ્યો. કોરોના લેર આવીને કોરોના લોકડાઉન આવી 27 તારીખે ને સ્ટાર પીન આવી ગઈ. એટલી તાકાત. પછી એવી મહેનત કરી કે 1 વર્ષ કાંઈ જોયું જ નહીં. અને રાત ને દિવસ કોરોના હતો ને તો કોઈ બોલતા નહોતું આવડતું, પણ ઝૂમે કોરોના બોલતા શીખડાવી દીધા, મીટિંગ આપતા શીખડાવી દીધા મારા પતિને. ડૉક્ટર સામે બેહાડે હોય તો ડૉક્ટરને પણ સમજાવીએ કે એને એવું પૂછવામાં આવતું હતું કે તમારું એજ્યુકેશન શું છે, આવું પૂછવામાં આવતું હતું. 8 જ ભણેલા હતા, એ નપાસ હતા અને એટલું પૂછવામાં આવતું. પણ આ કોરોનામાં 1 વર્ષમાં આ મહેનત કરી અને કોરોના કાળ બીજી લહેર આવી. એમાં 22/4/2021માં મારા પતિ આ દુનિયા છોડીને વહી ગયા. ત્યારે મારું લેવલ સ્ટાર પિન નહોતું, 2 લેખ ચાલતા હતા પણ 3 લાખે પહોંચ્યા હતા, 3.5 નહોતું. એટલે લેવલ ચેન્જ નહોતું થતું. પણ એ ગયા પછી 22/4/2021 આરસીએમ બહુ સરસ હતું, બિઝનેસ સારો ચાલતો હતો. મારું કમિશન એ ગયા પછી આ દુનિયામાં 28,000નું કમિશન બન્યું 7 તારીખે 5મા મહિનાની. અને 2021માં પછી ઘટના એવી બની કે સરસ ચાલતું હતું. પણ પછી એવું થઈ ગયું ટીમને કે જે વ્યક્તિ હતા આ દુનિયામાંથી ચાલ્યા જાય પછી હવે કોણ સંભાળે. પણ એ સમયે મનીષભાઈ, હરેશભાઈ, સંજયભાઈ બધે અપલાઈનની વાત કરું તો બધાએ સપોર્ટ બહુ આપ્યો ટીમને. પણ એક વસ્તુ કહેવામાં આવે છે ને કે એક હાથે તાળી પડતી નથી, 2 હાથે તાળી પડે છે. એવી રીતે એવી ઘટના બની કે હવે આ અપલાઈન વયા ગયા તો હવે આ બેન થોડા આરસીએમ કરીએ. હર જગ્યાએથી જેને ફોન કરું ને એને એક જ શબ્દ આવે કે બેન વયા ગયા, ભાઈ વયા ગયા, એટલે હવે બેન ન કરી શકે. આ જ વાત આવતી હતી. આને મને બહાર કાઢવા માટે, એ મારા દુઃખમાંથી બહાર કાઢવા માટે મને 2 વર્ષ લાગ્યા. અને છેલ્લે હરેશભાઈએ એક શબ્દ આપ્યો તો મને, એ કે માર્ગ બતાવીએ, વાંકા ચૂકી રસ્તો આવશે એમાંથી કાઢશું, પણ તમારું કામ તો તમારે ખુદને જ કરવું પડશે, તમારો કર્મ તો તમારે જ કરવો પડશે, તમારો ઉદ્ધાર તો તમારે જ કરવો પડશે. ત્યાં સુધી કોઈ નહીં કરી શકે. તમારે ખાવું હશે તો મોઢામાં કોળીઓ તમારે જ મૂકવો પડશે, ચાવવો હોય તમારે જ પડશે. કદાચ મોંમાં કોળીઓ મૂકી દેશે, ચાવવો તો તમારે જ પડશે, બીજું કોઈ નહીં કરી શકે. આવું વારંવાર સમજાયું. અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું ઉદાહરણ આપ્યું કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને એક જ હતું કે અંગ્રેજોને ભારતમાંથી બહાર કાઢવું અને આ દેશને આઝાદ કરવું. એવું તમારે પણ કરવું પડશે. અને તમે નહીં જ્યાં સુધી બહાર નીકળો ને ત્યાં સુધી કંઈ નહીં થાય. નકર તમે આ દુઃખ છે એ દુઃખની અંદર રહ્યા જ કરશો
તો તમે કોઈ દિવસ બહાર નહીં નીકળો. પરિસ્થિતિ ગમે તેટલી કપરી આવે, ગમે તેટલી તકલીફ આવે, પણ તકલીફમાંથી બહાર નીકળતા શીખો, તકલીફમાંથી તક શોધતા શીખો. આ વારંવાર શબ્દ મને બતાવ્યા અને એ શબ્દમાંથી મને બહાર નીકળવાનું ચાલુ કર્યું. અને જ્યારે મને બહાર પહેલી વાર એ સમયે મને સુરત વીકલી મિટિંગમાં મોકલવાની શરૂઆત કરી અને એમાં એમ કીધું તમારે વીકલી મિટિંગ આપવા, અને મેં એવું કીધું હું વીકલી મિટિંગ આપવા આવું એવું કીધું. અને મેં કીધું સારું હું જઈશ એમ લખી દીધું નામ. પણ મને ટ્રેનનું બુક કરાવતા નહોતો આવડતું, ટ્રેન ટિકિટ બુક કરતા નહોતો આવડતું ને જવાનું મારે નહોતું. એ સમયે મારે જવાનું હતું 15 તારીખે ઓગસ્ટમાં, અને 15મી ઓગસ્ટે હતો મારો પ્રોગ્રામ. અને અમિતભાઈ સાકડિયા સર છે જે વિસાવદર છે, એમનો વારો હતો. પણ એમના ઘરે એવી ઘટના બની કે એમના બંને ઓફ થઈ ગયા, એમનું પાણી ઢોળ હતું. મને કે બેન તમે જાશો? મેં પણ ઘડીક વિચાર કર્યો કે હું કેમ જાઉં એમ, કારણ કે મારે ઘરે 2 છોકરાઓને રાખવા માટે એડજસ્ટમેન્ટ કરવું પડે છે બધું. તો મેં કીધું હું ના જાઉં અત્યારે, ત્યારે જાઉં તો મારા છોકરાઓની રજા ન પડે, આ બધું એડજસ્ટ કરવાનું હતું. તો મને એક શબ્દ યાદ આવ્યો કે મારા પતિએ દુનિયા છોડીને ગયા ત્યારે મને લોકોએ કહ્યું કે 500 આપ્યા, કોઈ કે 1000. મને નથી ખબર કે મને કોને ક્યાંથી આપ્યા, પણ મને એટલી ખબર પડી કે જ્યારે મને એ મદદ કરીને ગયા છે ને આજે એમનો સમય છે તો મારે પાછું વળી ન જોવાય કે મારે શું તકલીફ છે, મારે એ સમય કામ કરવું. તરત જ 4 દિવસ બાકી હતા અને મેં રિઝર્વેશન કરાવ્યું. ટ્રેનની ટિકિટ બુક કરતા નહોતું આવડતું, પણ હરેશભાઈ એવું કીધું આજ તમારે જ કરાવવાની છે. અને હરેશભાઈના કહેવાથી હું ટ્રેનની ટિકિટ બુક કરાવી. અને એ કરાવીને ત્યારે મને જોતા નહોતું આવડતું કે આ ગાડી ક્યાં પછી કયા નંબરની ગાડી લખવાની કશું નહોતું આવડતું. એટલે ટિકિટ જે રિઝર્વેશન કરે એ સરને કીધું કે આ તમે કરી દો. એ કે અમે ના કરતી, અમારો ધંધો નથી, આવો તો અહીંયા 1000 લખાવેલું ફોર્મ ભરવાનું, આ તમારે જ કરવાનું. મેં ફોર્મ ભર્યું અડધું, ત્યારે ટિકિટ માસ્તર એમ કીધું આ તમને આવડે તો છે, લખતા આવડે છે, બધું આવડે છે, શું લેવું સમજાવું છું, અડધું તો કરો, બાકી રહેશે અમે શીખડાવશું. એમ આરસીએમની અંદરથી તમે આવી જ ગયા હોય તો તમે થોડુંક તો કરો, વાહે તમારી અપલાઈન તમને સપોર્ટ આપવા માટે કરો. નહીં કરો તો ક્યાંથી થશે? મને હરેશભાઈએ માર્ગદર્શન બતાવ્યું. જો મેં હરેશભાઈના કહેવાથી એ ગઈ જ ન હોત તો મને કેટલો ડર લાગે, પણ ગઈ તો મને ડર નીકળ્યો ને. એવી રીતે મારી સાથે તો એવી કેટલી ઘટના બની છે. પણ એટલી હું એમ કહી દઉં, અપલાઈન એ કૃષ્ણ ભગવાન છે ને, કૃષ્ણ ભગવાન જેમ અર્જુનને માર્ગદર્શન આપે છે એમ મને આપે છે. અને કિંતુ પરંતુ નથી કરતી. હા, જે તું છે મારે એ મારો લક્ષ્ય, કિંતુ પરંતુ નથી કરતી કે અહીંયા જવાનું છે, અહીંયા કરવાનું છે, તે દિવસે ના નહીં. કદાચ એમ કે અહીંયા 500 રૂપિયા આપવાના છે તો એ મને ખબર ન પડે તો કાંઈ વાંધો નહીં, એમને કીધું છે તો એ કરી લેવાનું. પણ એ જે કે ને એ સાચું જ હશે, બસ એટલો મને વિશ્વાસ છે, એટલો મને વિશ્વાસ છે. અને હું તો એમ જ કહું છું, હું જીવીશ ને ત્યાં સુધી જેમ હરેશભાઈ મનીષભાઈ કહેશે એમ જ હું કરીશ. બીજા કોઈનું નહીં ચલાવું. મારા બેન છે, મારા ભાઈ છે, બધા કહેશે ને તો પણ હું નહીં ચલાવું. આજની જ વાત કરું, અત્યારની જ વાત. એક જ વસ્તુ કહે છે તારું મકાન થઈ જાય ને તો બસ અમારે કામ થઈ જાય. એટલે માવતર છે મારા 73 વર્ષની ઉંમર છે, એટલે એને દુઃખ છે કે મારી દીકરીને દુઃખ છે, ઘર બની જાય એટલે એક આશરો થઈ જાય. એટલે હર કોઈની સપના હોય. અને મને પણ એટલી આગ છે કે મારા મા બાપ છે ને કદાચ આ દુનિયા છોડીને જાય ને તો એને એવું દુઃખ ન લાગવું જોઈએ મારી દીકરીને દુઃખ છે, મારી દીકરીને ઘર નથી, મારી દીકરીને આ તકલીફ છે, એવું મારા મા બાપને દુઃખ ન લાગવું જોઈએ ને. એટલે મને આગ છે કે એમની કરતા આગ છે કે મારે 6 મહિના મકાન કેમ થઈ જાય. બોલવામાં આવ્યું, બહેનો બધા હતા પ્રસંગમાં. મેં કીધું એ લોકો કહે છે પણ મને એની કરતા આગ છે. પણ હું એમ કહું છું મારે કોઈની પાસે માંગવું નથી. તમે માંગીને કોની પાસે માંગી શકશો? માંગશો તો તમારે એને પાછું દેવાનું છે. અને એની પાસે નહીં હોય અને આપણી પાસે કદાચ એવી ઘટના બની જાય અને તમારી પાસે નહીં હોય તો તમે એની પાસે માંગવા જશો તો તમે શું કરશો? નહીં આપે તો તમને તે દિવસે દુઃખ લાગશે. કે મોટે ઉપાડે કહેતા હતા હું તને કરી દઈશ અને નહીં આપે ત્યારે દુઃખ લાગશે. એની કરતાં એવું કરવાનું કે જ્યારે આપણી પાસે હોય અને આપણી પાસે એટલે આપણે તૈયાર થઈ જઈએ, કાબિલિયત થઈ જઈએ કે આપણે આ કરી શકીએ. બનાવવું છે મારે, ગાડી કે છે, ગાડી લેવી છે, બધું કરવું છે, પણ હું તૈયાર થઉં ને ત્યારે કરું છું. પણ આરસીએમ ની અંદર આ જ કરવાનું છે. આ કરિયાણાની દુકાન વાળો મને આવી રીતે માર્ગદર્શન આપ્યું, સમજ્યા? અને હીરા ઘસ્યા મારા પતિએ. એ તો 8 ધોરણ ભણતા હતા ને ત્યારથી હીરા ઘસ્યા, પણ એને કોઈ દિવસ
માર્ગદર્શન આપવા નથી આવ્યા, બરાબર? અને એની આ સ્ટોરી કહી દઉં ને હીરાની, તો મારા પતિ વયા ગયા દુનિયા છોડીને, તો મને હીરા વડે કદાચ આ તો કારખાનું બંધ થઈ ગયું, કંઈક ભગવાન ને પરમાત્માની કૃપા હશે કે અમે RCM ની અંદર છીએ, પણ આ હીરા વડા મને કોઈ એમ ના કીધું હોત કે તમને કારખાનું ચલાવતા નહીં આવડે, તમે તમને શીખડાવશો. પાન ચલાવું છું, પાન બનાવું છું હાલની તારીખમાં, પણ પાનવાળા ભાઈ જેટલા ગલ્લે પાન આપતા હતા ને, એને કોઈ એમ ન કીધું હું પાન લેવા તમારા ઘરે આવીશ, તમે ચિંતા નહીં કરો, અમે બેઠા છીએ. પણ RCMમાં એક કહું કે મારા પતિ વહી ગયા ને મને 4 દિવસે મારા ઘરમાંથી ધિક્કારો આપી દીધો હતો કે આ ઘર છોડી અહીંથી તમારા ભાઈને બોલાવો, તમને લઈ જાય. મેં કીધું દીકરી એક વાર સાસરે જાય, દીકરી બીજી વખત પાછી ન આવે. પણ RCM એમ કીધું કે 52 પત્તા છે, એમાં પહેલો એકો નહીં નીકળે, બીજો નહીં નીકળે, ત્રીજો નહીં નીકળે, પણ ચોથો એકો તો નીકળશે ને. હારવાનું નથી, હર હાલમાં જીતવાનું છે. અને એક એવા મેળા મેળા છે કે RCM ના પૈસે દેણું થાય. આવું મારા માથે છે નથી નહીં હાલની તારીખમાં, પણ મને અંદરથી આવશે RCM ના પૈસે દેણું થાય છે કે RCM ના પૈસે શું થાય એ સાબિત કરવું, એ મારા માટે તો એમ થઈ ગયું કે હું એને 1 વર્ષમાં કેમ પૂરું કરું. એટલે આવશે મને એ નથી દેખાતું કે મારે કઈ પીને જાવું છે ને એ જ મને દેખાય, કેટલું મારે ટર્નઓવર લાવશે, મારું કમિશન કેટલું બને એની મને ખબર. 3 તારીખે પડે છે ત્યારે મારા હાથમાં આવેલું કોઈ લઈ તો નથી જાણું. મને એ નહોતી ખબર કે 3.5 લાખ બે બાજુ થાય તો મને તો છે 3.5 લાખ સુધી આવે ને, એટલું મને ટર્નઓવર કમિશન કાઢતા આવડે. એના ઉપરની મને ખબર નથી પડતી. હાલની તારીખમાં ગઈ તો મને મનીષભાઈ શીખડાવ્યું, હરેશભાઈ શીખડાવ્યું, હું ટીમ પાસેથી શીખું છું, અપલાઈન પાસે શીખું, બધા પાસે શીખું, પણ એમાં મને હજી ખબર નથી પડતી. અત્યારે મારું આ બંને બાજુથી જાય છે, એક બાજુ જાય છે 6 લાખ અત્યારે, અને એક બાજુ જાય છે 4 લાખ, 4.5 લાખ જાય. કમિશનની ખબર નથી પડતી, પણ 7 તારીખે પૈસા આવે મારા એકાઉન્ટમાંથી કોઈ લેવા નથી થવાનું. પણ આ કરિયાણાની દુકાને મને કોઈ આપવા હોત, અહીંયા એ જ કર્યું છે, ખાલી કરિયાણાની દુકાન બદલી છે, બીજું કાંઈ કર્યું નથી. અને એક કામ બીજું એ કર્યું, વીકલી મીટિંગ ચાલુ કરી. અને જે દી મેં બોટાદમાં છે કે વીકલી મીટિંગ ચાલુ કરી ને, તેથી મને નેગેટિવ કરવાવાળા લોકો 100 હતા, 100 લોકો હતા. એક જ વ્યક્તિ એવું કીધું હતું કે ત્યાં તમે કરો, ઈ છે હરેશભાઈ કુંમરસર. હું એક મીટિંગ આપવા જાઉં, એક વ્યક્તિ દ્વારા 100 રૂપિયા કમાવાય કે 100 વ્યક્તિ દ્વારા 1 રૂપિયો કમાવાય? અહીંયા મેં શું કર્યું, વીકલી મીટિંગમાં એક વ્યક્તિ મીટિંગ આપે અને 100 લોકો બેસે. અહીંયા 10 લોકોને ડુપ્લિકેશન કરાવી દીધું. ત્યાં 10 લોકો મીટિંગ કરે, કેટલી જગ્યાએ મીટિંગ થાય? આ જેટકેની અંદર મીટિંગ ચાલુ કરી, ડુપ્લિકેશન કરવાનું ચાલુ કર્યું, બધાને એક જણાને ઊભા કરવાનું ચાલુ કર્યું. આજ અહીંયા 10 ને બદલે અત્યારે 20 લોકો મીટિંગ આપે છે. બધા એક ગામમાં 5 જગ્યાએ મીટિંગ આપવાનું થાય તો કોઈ મને તકલીફ નથી પડતી. આ થઈ જાય, પણ ક્યારે થાય? વીકલી મીટિંગ સામે બધાનું ના હતી, પણ એક હરેશભાઈ મક્કમ હતા, બેન કરો 5 લોકો આવે ને કોઈ વીકલી મીટિંગ કરો. દર મંગળવાર છે કે મીટિંગ થાય, 5 હોય તો કરવાની, 10 હોય તો કરવાની, 50 હોય તો કરવાની એટલે કરવાની, બીજું કઈ વાત નહીં. આવી રીતે આ મીટિંગ ચાલુ કરી, આમ ડુપ્લિકેશન થવા માંડ્યું અને અપલાઈન વધતા ગયા, ટીમ પણ વધતી ગઈ. આ ટેકનિકલના લેવલે પહોંચાડ્યું છે. જોવાનું ચાલુ કર્યું. લોકોએ એવું કીધું રાત્રે 12 વાગે ગાડી લઈને ન અવાય, એક લેડીઝ થઈને ન અવાય, આ બધું કીધું. અને અહીંયા તે 28,000 ઇન્કમ આવી, અને અહીંયા રોયલ્ટી આવી અને સ્ટાર પ્લેટિનિયમ થઈ ગયું. અને કુદરત 1 વર્ષ ને 1 મહિનો થયો પાકો, અને 8મા મહિનાની 21 તારીખ 2024 ની વાત છે. 9:30 કુંભારણા વટી ગયા હતા અને વળાંક વળ્યા, અને એ કુંભારણાનો સી ખબર નથી. હું રોજ જાતી હતી ગાડી લઈને, અને એ વળાંક આવ્યું ને ત્યાં મને ગાડીએ શું કર્યું ખબર નહીં, હું પડી ગઈ, ધરતી પર પડી, ગાડી ન્યા, સામાન ન્યા. બેન મારી પાછળ બેઠેલા, એ બેનને પણ અહીંયા વાગ્યું, મને તો આખું કપાળ લઈ લીધું. આ દાંતે નકલી છે, આ હોઠ, આ બધું તો આમ હાથ, 2 હાથ, આ પગ, બધું કોઈ વસ્તુ બાકી નથી રાખી. પણ પડી ગઈ ને ત્યારે ખબર નહોતી, ભાન નહોતું મને, પણ પાળિયાદની અંદર દવાખાને લેવા ને ત્યારે મને ભાન આવ્યું કે હું પડી ગઈ ત્યાં. અને એ દવાખાનાની અંદર હું આવીને જ્યારે અને મને પાટ પર સુવડાવી ત્યારે ખબર પડી. પછી મેં મારા બેનને ફોન કર્યો
મને આમ સુવડાવી ત્યારે કે મને વાગ્યું છે, મારી સાથે આવી ઘટના બની છે. પણ એ આરસીએમની તાકાતની વાત કરું ને તો એ બેનને તો ફોન કરતા પણ નહોતું આવડતું, એવી ઘટના હતી. અને મારી પાસે મોબાઈલ હતો, એ બેન પાસે ફોન પણ નથી હાલની તારીખમાં. અને એ બેને ત્યારે ફોન કરતા ન આવડે અને ઓલા ભાઈને કીધું, ગાડી ઊભી રખાવી, એક ગાડીવાળા ભાઈ વહી ગયા. રાત હોય એટલે થોડીક તો તકલીફ પડે, પણ તોય કુદરત કેટલો સપોર્ટ આપે. બીજી ગાડી આવી અને બીજી ગાડી આવી, ભાઈ ઊભી રાખી અને ફોન કર્યો. તો અમે સરવાથી જ નીકળ્યા હતા, સરવા એમના બેનના ઘરેથી જ નીકળ્યા હતા. તો કુદરતને એટલો સપોર્ટ આપ્યો કે એમના બેનના પાડોશી નીકળ્યા. પછી ભાઈ કે હવે ઉપાધિ નહીં કરો, હવે તમને પહોંચાડી દઉં. ખાલી એમના પતિને જ ફોન કર્યો, પરવીનભાઈ વાટુકિયાને, કે આ રીતની ઘટના બની છે અને તમે આવી જાઓ ત્યાં. અને ત્યાં આવ્યા, એ તો ત્યાં છે, એ ગાડીવાળા ભાઈ અમને પાળિયાદ પહોંચાડ્યા. અને પરવીનભાઈ ત્યાંથી પાળિયાદની અંદરથી ગાડી લઈને આવ્યો, ફોર વ્હીલ. એમને તો નથી પણ બીજાની. અને બોટાદ ફોન થઈ ગયો, ચંદુભાઈ ગણસરે એક વ્યક્તિને ફોન થયો, બધા લોકોને અનેકને ફોન કરી દીધો. અને પછી મેં મારી બેનને ફોન કર્યો, ત્યારે મારી બેને મારા કાકાને દીકરાને ફોન કર્યો કે મનીષાને વાગ્યું છે તો તમે જલ્દી દવાખાને જાઓ. પણ આરસીની ટીમ 25 લોકો દવાખાને સભ્યમાં આવી. હું તોય ચાલીને ગઈ અને 25 જણા ઊભા હતા બેન, કોઈની સામે એક આહુડું નતું પડ્યું. એ 25 ની સામે એક આહુડું પડી જાય ને તો એ 25 ના આંખમાં તો હતા જ આંસુ. પણ તો એમ કીધી મને કાંઈ નથી, સારું છે. રાત્રે ઘરે 12 વાગે પહોંચ્યા, 2 વાગે મને જમાડી દવા પીવડાવીને પછી 25 લોકો ઘરેથી નીકળ્યા. આ આરસીએમની તાકાત. છતાંય એ વાત કરું, એક્ટિવ ઇન્કમમાં શું થાય છે? આ એક્ટિવ ઇન્કમ તમે બધા કામ કરતા હશો, અહીંયા નોકરી, બિઝનેસ, વેપાર, ખેતી, આ બધામાં નોકરી સવારે 8 વાગે જાય, રાત્રે 8 વાગે આવે. બિઝનેસમાં 8 વાગે જાય, 8 વાગે આવે. વેપારમાં 8 વાગે. ખેતીમાં તો 18 કલાકે આપે છે, 12 કલાકે આપે છે, 6 કલાકે આપે છે. બરાબર. હવે આ બધા આ ધંધામાં જાય અને આ ધંધામાં એક દિવસ ન જાય તો અહીંયા શું બંધ થઈ જાય ને? બિઝનેસમાં, વેપારમાં, આ ખેતીમાં લગન હોય, 5 દિવસ ખેતીનો ઊભો પાક હોય અને ખેતીના પાકમાં ન જાય તો અહીંયા નિષ્ફળ થઈ જાય કે ન થઈ જાય? હવે આરસીએમે મને શું આપ્યું? હું 1 મહિનો ઘરે રહી, 9મો મહિનો આખો ઘરે રહી. જ્યારે મને 21 તારીખે બનાવ બન્યો, 22 તારીખે મારા બેન લઈ ગયા અને 31 તારીખે મને સાંજે 7 વાગે મને ગાડીમાં 4 વાગે મેં ગાડીમાં ઘરે ગયા. તોય મારો બિઝનેસ કેટલો આવ્યો ખબર છે? 7 લાખ પીવી આવ્યા. 7 લાખ પીવી આવ્યા. અને બીજા મહિને કેટલા આવ્યા ખબર છે? 11 લાખ પીવી આવ્યા. અને પૈસાની વાત કરું ને તો મારે એ સમય પૈસા કેટલા આવ્યા? 40,000 આવ્યા. તમે વિચાર કરો, દવાખાને જે ખર્ચ આવે, માણસ દવાખાના ખર્ચથી રોવે છે કે નથી રોતા? એક તો દવાખાનામાં ખર્ચ આવે, આ દવાખાનાનો ખર્ચ આવ્યો. બીજું શું થાય? રસોડું ચલાવવાનું. હવે અહીંયા 25,000 તો જોઈએ. હવે આ 25,000 મારે કોની પાસે માંગવા છે? કદાચ હું આરસીએમ ન કરતી હોત તો 25,000 મારે કોની પાસે લેવા છે? કોણ આપવા આવે? દવાખાનાનો ખર્ચ કોણ આપવા આવે? આ આરસીએમ કરતી હતી ને, આ ઘટના બની ને તો 25,000 નું રસોડું નીકળી ગયું, દવાખાનું નીકળી ગયું. કોઈની પાસે મારે હાથ ન લાંબો કરવો પડે. આ આરસીએમની તાકાત છે. આપણા એક્ટિવ ઇન્કમમાં જઈએ છીએ, પણ આ પેસિવ ઇન્કમ આરસીએમ માટે એટલે છે પાર્ટ ટાઈમ 2 કલાક જ કરવાનું છે. હું પણ એ જ કરું છું. 24 કલાક આરસીએમ નથી કરતી, 2 કલાક કરું છું. અને આ 50,000 એ 40,000 આવ્યા. અને એ કહી દો 8મા મહિના પછી મારા ખાતામાં 40 થી છે નીચે એક ઇન્કમ નથી ને. જો હોય બતાવી દો. હવે આ મહિનાનું કેટલો મને નથી ખબર, કારણ કે મને ટકાવારી કાઢતા નથી આવડતું, નથી ખબર. પણ તો એ ખબર નથી, પણ આવી ગયું છે તો મારા જ ઘરમાં આવવાનું, હું કોઈને આપવા નહીં છું. એ ઉપરાંત મને આ દાંતનો જે ખર્ચ કરવામાં આવ્યો, એ એક ડૉક્ટર મને કે 80,000, એક ડૉક્ટર કે 90, એક ડૉક્ટર કે લાખ, એક કે 50, છેલ્લે 50,000 દાંતનો ખર્ચ થયો. હવે વિચાર કરો, હું 10,000 સિલાઈનું કામ કરતી હોય, હું સિલાઈ કામ કરું છું પણ હમણાં પડી ગયા પછી નહીં કરું, પણ 10,000 કામ કરું છું. હવે 10,000 રૂપિયામાં મારો દાંતનો ખર્ચ નીકળ્યો. હવે 3 મહિના મેં કંઈ કામ નહીં કર્યું. આ 3 મહિનામાં મારે કમસે કમ હું કરકસર કરું તો 45,000 રૂપિયા તો જોઈએ જ ના જોઈએ. તો હવે સિલાઈ કામ કરવાથી આ બધું તો મારું બંધ રહી ને અહીંયા.
45,000 તો મારા ઘરમાં તો ખોટ આવી કોની પાસે માંગવાના? આજ કોણ આપીએ કે મને? એમાં એક વિધવા સ્ત્રી હોય ને, એને પૈસા માંગવો હોય ને, એક વખત આપે, 2 વાર આપે, ત્રીજી વખત મોઢું ફેરવી દે છે. આ રિયલ છે. પણ આજ આરસીએમ ની તાકાતે મને લોકો બોલાવે છે. આજ એમ કે તમારા આરસીએમ માં સારું છે ને, હું એમ કહું સારું છે. એક સમય એવો હતો કે એવું પૂછતા હતા કે આરસીએમ માં તારું ઘર ચાલે છે, આરસીએમ માં પૈસા આવે છે, 10,000 આવે ને તો બહુ થઈ જાય, ઘર ખાવામાં તો ન વાંધો આવે, બીજું બધું તો ખાઈ પડે. આજ એવું પડે છે, તારા તો રોજ ખોટા હોય, રોજ ખોટા હોય. આજ એવું કે અત્યારે કે અને એ કુદરત મારી પરીક્ષા કરવા આવ્યો હતો. મેં નક્કી કર્યું હતું મારું ટેકનિકલ મારે ક્વોલિફાય કરવું છે. હરેશભાઈ, મનીષભાઈને મેં કીધું હતું, રમેશભાઈને કીધું હતું મારે ટેકનિકલ ક્વોલિફાય કરવું. અને ભગવાન પરીક્ષા કરે છે તમારી, પણ એ પરીક્ષામાંથી તમારે બહાર નીકળવું પડશે. જ્યાં સુધી પરીક્ષા આવે ને તમે એમાંથી બહાર નહીં નીકળતા શીખો ને તો તમે નાસીપાસ થઈ જશો. આપણે આરસીએમમાં તો આવી ગયા, પણ બિગનર પિન આવી પછી આગળ બિઝનેસ ન વધે ને તો આપણે અપલાઈનની દોસ્તી, ટીમને દોસ્તી, ટીમ નહીં ચાલતી, અપલાઈન નહીં ચાલતી, પણ આપણે બદલવું પડે. મેં બદલવાની જ કોશિશ કરી. મને બહુ ગુસ્સો આવતો હતો કે આને કીધું તો આને સામે કઈ કેમ દઉં. રિયલ છે. મારા પતિ હતા ને ત્યાં સુધી તો મને આ ગુસ્સો હતો કે તમે ઈ ખોટું કહી દેશે તો તમે એમને કઈ કેમ ન દેતા. પછી તો આમ જેમ જેમ આમાં આવતા ગયા અને ઈ ગયા પછી તો એવું થઈ ગયું કે આ દુનિયામાંથી જઈને બધું ખોવાઈ ગયું એમ. પણ આરસીએમ પછી તો અત્યારે હાલની તારીખની વાત કરું, મારા સાસુ સસરા નીચે રહે, ગમે તેવા હેરાન કરી ન નાખે, કદાચ ગાડી સીટ તોડ નાખે, બધું કરી નાખે તોય કંઈ ના કહું. બોલીશ તો મારું મગજ ખરાબ થાય, મારી એનર્જી ખરાબ થાય, અને મારી એનર્જી ખરાબ થાય એટલે આપણે છોકરા ઉપર ગુસ્સો વાળી બંધ કરી દીધું. અત્યારે મારે બોલવાનો સમય નથી. એ એવું કરે છે તો આપણને અંદરથી મને આગ લાગે, હું આ ઘર કેમ બનાવું પડે, એથી હું કેમ જલ્દી જતી રહું, આવી આગ લાગે. એવી આગ આપણને લાગી છે. આ વ્યક્તિ આરસીએમમાં સફળ થઈ જાય તો આપણે કેમ ન થઈ? આ વ્યક્તિ કરીએ કે તો આપણે કેમ ન કરીએ? અને આ ઘટના પણ બનીને પડી ગઈ પછી તો એક જ ફોન આવે, તારે રાત્રે મીટિંગ નહીં આપવાની, દિવસે મીટિંગ આપવી, રાત્રે નહીં આપવાની, તારે છોકરા નાના છે. ટીમે થોડાક દિવસ કીધું અપલાઈન તો પછી તો એક દિવસ તો મનીષભાઈ આવ્યા હતા ને તો મનીષભાઈ સામે પ્રશ્ન કર્યો. મેં કીધું બધા, મેં તો મારા પરિવારનો જ કર્યો. મેં કીધું બધા એવું કે મનીષભાઈ મીટિંગ આપવાની જાણ. મને કે બેન તમે નહીં કરો, તમારા ઘરમાં કોઈ પૈસા આપવા આવશે, બધા જે કહેતા હોય. પછી મેં કીધું ના મનીષભાઈ કોઈ આપવા તો ન આવે તો હવે શું કરવું? મને કે બધા કે તમે આવડી મોટી ટીમ છે ને ઊભી તો કરવી પડશે. અને ગાડી પર રિયલમાં હું પગ નહોતી મૂકી એકથી, એવી મારી કન્ડિશન. અને અત્યારની વાત કરું, મને આ ગાદી ફાટી ગઈ. 3 મહિના પછી રિપોર્ટ કરાવ્યો ને જલ્દીથી દિલ્હી જવાનું, ત્યારે મને એવું કીધું ગાદી ફાટી. એટલે હું રોવા માંડી હતી, હું માયુસ થઈ ગઈ હતી કે હવે શું કરીશ. એક તો 1 મહિનો તો મારા મમ્મીની 73 વર્ષની ઉંમરે મારે કામ કરવા આવ્યા, છતાંય અત્યારે મારો આ પ્રશ્ન આવે તો હવે મારે ક્યાં જવું. એમાં ઓલું સિટી સ્કેન કરાવ્યું એટલે એમાં આવી. પછી બેને એવું કીધું કે આપણે કરાવી દેશે, બધું થઈ પડશે, છોકરાનું વેકેશન પડશે ત્યાર કરાય. અને મારું તે દિવસે 1 મહિને ટેકનિકલ ક્વોલિફાય કરું. એક બાજુ બેન દવાખાને પૂછે, એક બાજુ અપલાઈનની ટીમ, એક બેનનું હર હાલમાં ટેકનિકલ ક્વોલિફાય કરું. આ જ મગજમાં ડેટા. અને મેં કીધું મારે જે કરવું હોય ને 5 તારીખ 1 તારીખ પછી કરીશ. અત્યારે મને 5 દિવસથી આમ કરે. ને દિલ્હી ગયા ને તો એ આમ એનર્જી તો સેજે હતી જ નહીં. પણ ઓલો પ્રોગ્રામ સાંભળ્યો એમાં હરેશભાઈની જે સ્ટોરી આવીને પછી મને એમ થઈ ગયું એ વ્યક્તિ કરીએ કે હરેશભાઈને એમના પપ્પાનો હાથ નહીં, આટલી નાની ઉંમરે આ કરીએ કે. અને એક ભાઈ રૂબી એચીવરમાં, એ ભાઈની ઉંમરે નાની હતી અને એની બેન સ્ટેજ ઉપર આવીને રોવે છે, મારા भाई आरसीएम करता तो सब लोग ना बोलते थे और हम भी बोलते थे, और राखी बांधने के लिए जाए तो राखी बांधने के लिए भाई नहीं होता था तो सब लोग बोलते थे, तो भी वो रूबी बन सका. तो मैं પછી મને એમ થઈ કે હું કેમ ન કર્યો, મારું પણ આવી સ્ટોરી બનાવી છે. બસ એ આગ લાગી. પછી તો પગનું કીધું, પછી મનીષભાઈને ફોનમાં વાત થઈ તો મેં કીધું મારે શું કરવું, કે બીજે ચાલુ કરી દઉં. બસ કાંઈ નહીં, પીવાનું ચાલુ કર્યું અને મનથી મક્કમ થઈ કે નકરું શેટીમાં બેસી શકું, ખુરશી બેસી શકું, પણ હું વાસણ ઉઠાવવા નીચે નહોતી બેસી શકતી. આ મારી કન્ડિશન. વાસણ એવું કઈ રીતે મારે નથી ઊભું રસોડું, કાંઈ નથી કરે. એટલે ટેબલ પર વાસણ મૂકવાના, ખાટલી મૂકવાની, તગારામાં ઉપર ઊંચું રાખીને પાણી ભરવાનું, આ કન્ડિશન છે. કોઈ કામ કરવા આવે એવું છે. આ બધી કન્ડિશનમાં નીકળી. મેં કીધું હવે તો જે થવું એ થાય, બીજે પીવાનું છે, આનેથી સારું કરી દઈએ. આજ 2 મહિના થયા હું પરોઠી વાળીને બેસી હતી. આના પહેલાં મહિના પહેલાં હરેશભાઈ ઠુમર સાહેબ બોટાદ આવે ને હું નીચે નહોતી ગઈ.
આજ 2 મહિના થઈ ગયા, રાઈટ, 2 પી ગઈ, આ ત્રીજું ચાલુ કર્યું, આજ કરીએ. મારું ઓપરેશન થઈ જાય અને 3 મહિના મારે ઘરે બેવાનું, મારા ધંધાને કોણ આપશે? 3 મહિના મારા ઘરે કામ કોણ કરવા આવશે? આ બધા પ્રશ્ન આવ્યા મારી સામે અને વિચાર્યું કે આ જ કરવું છે, કાંઈ કરવું નથી. કારણ કે મારે ગાડીમાં દોડવાનું છે, મારે ટ્રેનમાં જવાનું છે, ગાડી ચલાવવાનું છે, આ બધું તો હજી મારે કરવાનું છે. આ વસ્તુને નક્કી કર્યું અને આજે અહીંયા છે ને, આ એનેથી સારું છે. ભગવાને મને એક્ઝામ્પલ બનાવવા મોકલી હોય તો ખબર નથી મને. આ રોયલ્ટી ઇન્કમ તો મને આપે છે આરસીએમ. આ પગની પણ શી ખબર, એક્ઝામ્પલ જ છે. હા, કારણ કે મારું એક્ઝામ્પલ આવશે તો 6 મહિના પછી હું સિટી સ્કેન કરાવીશ અને હું બતાવીશ લોકોને. એ ફાઇનલ છે. કારણ કે મને સારું થાય તો મારા લોકોને બતાવવું વાંધો છે. આ જ કરું છું આરસીએમની અંદર. તમારા ઘરમાં જો પ્રોડક્ટથી ફાયદો થયો હોય તો તમે લોકોને બતાવવા કેમ ડરો છો? દારૂ જેવું દારૂ ખુલ્લે આમ વેચી એકાતો હોય તો આપણે તો આરસીએમનો સારો સામાન છે તો આપણે કેમ ન બતાવી શકાય? બતાવીએ કંઈક ન બતાવીએ. તમે જેવી સંગતમાં આવો ને એવી રંગત આવે. અમે પણ આવા જ હતા હાવ, પણ છે ને આરસીએમની અંદર આવ્યા તો સંગતમાં આવ્યા તો બદલાઈ ગયા. નકર બોલતા નહોતું આવડતું, મોબાઈલમાંથી ફોટો પાડીને મોકલતા નહોતું આવડતું, કોઈ વસ્તુ નહોતું આવડતું. આ શીખતા ગયા. હું શીખું છું એવું કોઈ દિવસ નથી રાખતી કે આની પાસેથી નથી શીખવાનો પ્રયત્ન કરતી. બધા પાસેથી શીખવાનો પ્રયત્ન કરું છું. આજ મને આરસીએમ રોયલ્ટી ઇન્કમ આપે છે. મને 45,000 આવે છે, 50,000 આવે છે અને હું ગેરંટી મારીને કહું આવતા મહિને 60 આવશે. ટીવી ક્યાંથી આવે ને એ મને દેખાય. હું કેટલું દોડું, કેટલું મેનેજમેન્ટ કરું, કોની સાથે જાઉં કામ કરવા અને એનું મોટું કેમ થાય. આ જ મારો લક્ષ્ય છે અને મારો એક જ ટાર્ગેટ છે. મને જો 50,000 પહોંચાડીએ મારી અપ્લાયને તો મારી ટીમને હું એ જગ્યાએ પહોંચાડું ને તે વિશે દુઆ કરી. આજ હું એમ રિયલ કહું છું કે મનીષભાઈનું 7 પેઢી સારું થાય, હરેશભાઈ ટુમર સાહેબનું સારું થાય. કારણ કે આજ મને અહીંયા પહોંચાડી છે. અને અમારા 2 બહેનો છે બોટાદની અંદર, એ ચંદુભાઈ કણજરિયા અને રાજુભાઈ પરમાર. એ 2 બહેનોએ મને બહુ સપોર્ટ આપ્યો. મારે જ્યાં મિટિંગ આપવા જવાનું છે રાત્રે પણ મારી હારે આવ્યા છે. એ બેનને હું બહુ ધન્યવાદ કરું છું અને એમને એમ જ કહું તમારો 7 પેઢી હવે. અને મારી હારે મારી હારે ગાડી પાછળ બેઠા ને એ બેનનું એક્સિડન્ટ થયું પણ એ બેન એટલા પોઝિટિવ છે. ભાઈ કરતા દાડીએ જાય બપોર સુધી ખેતીવાડીમાં અને બપોર પછી ઘરે આવીને કામ કરે અને તોય 4 વાગે મારી હારે મિટિંગમાં આવે. મને કે બેન અહીંયા જવાનું. એ બેન કરીએ કે તો આપણે અહીંયા બેઠેલા તમામ વ્યક્તિ કરીએ કે કરવાનું છે શું? આપણો જે ટાઈમ જ્યાં બગાડીએ છે એને મેનેજમેન્ટ કરવાનું. પણ મેં જો સમય હતો ત્યારે દોડી લીધો, ત્યારે મને સમય સાથ આપ્યો ને, મેં ન દોડી હોત તો આ જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. બીજું સેમિનારમાં ખાસ જાઉં અને મને સેમિનારમાં જવાથી જ હોય ને પોઝિટિવ. બીજું ઝૂમે મને શું શીખડાવ્યું? રિયલ જેના ઘરે ઘટના બની હોય ને આવી એટલે આજુબાજુનું વાતાવરણ છે ને બધા મેણા મારે, ટોણા મારે, આ ન થાય, આ ન કરાય, આ બધું આવતું હતું. પણ આ સેમિનારમાં જવાથી, ઝૂમમાં આવવાથી મને શું મળ્યું ખબર છે? કે આ જે નેગેટિવ વાત આવે ને એ નેગેટિવ મને સેમિનારમાં મોટા કર્યા, પોઝિટિવ કરી, પછી સપના બતાવ્યા. કારણ કે એવા લોકો જ આવે છે ને સેલિબ્રિટી કે આ જે સફળ થયા છે આરસીએમમાં, એ લોકો આપણી જેવા જ હતા અને એ લોકો ત્યાં પહોંચ્યા છે. તો આપણને એક અંદરથી ઉર્જા લાગે, મળી જાય છે કે ઈ કરીએ કે આપણે કેમ ન કરીએ. આ ઉર્જા મને મળી ત્યાંથી અને આ ઉર્જાએ મને છે સેમિનારે બહાર કાઢી. મને ભીલવાડા જાવ ને, આ ભીલવાડા જવાથી મને પોઝિટિવ છે. અને ભીલવાડા મને લઈ જવા માટે મનીષભાઈ ને રેખાબેનનો સપોર્ટ છે. અને એ ભીલવાડા લઈ ગયા ને ત્યારે મહાવીર સરને પહેલી વાર સાંભળ્યા હતા અને મહાવીર સરે એવું કીધું હતું કે મારા માથે આટલો કરજો હતો અને કરજામાંથી બહાર નીકળ્યા અને મારા ભાઈ આરસીએમમાં આ દારૂ જુગાર આ બધું કરતા હતા અને તો મારા ભાઈ સફળ થયા, હું સફળ થયો. આ બધું સમજાણું ત્યાં. પછી એમ થઈ ગયું એ વ્યક્તિ સફળ થાય, હું તો આટલું બધું ઘરમાં કામ કરું તો મને તો કોઈ દી માન ને સન્માન ન મળે. અને છે જોઈએ છીએ બેન, દીકરી હોય એક બાપના ઘરે જન્મ લે છે દીકરીએ તો એને જન્મ થાય છે તે દીકરી મોટી થાય 20 વર્ષ 21 વર્ષે, જ્યાં સુધી મોટી થાય ત્યાં સુધી આપણા ઘરે હોય ત્યાં સુધી જે વસ્તુ માંગે એ વસ્તુ આપણે લાવી દઈએ છીએ. બરાબર? આપણને ન લાવી આપીએ ને, આજ મારી વાત કરું ને તો મારી છોકરી છે ને કદાચ આજે એના પપ્પા નથી પણ એ કંઈક વસ્તુ માંગે ને તો એને તરત ના પાડું કે અત્યારે નહીં લાવી, આપણે પછી લાવશે. પણ તોય મને અંદરથી એવું થઈ જાય કે એના પપ્પા હોત તો પૂરું કરત ને.
તો મને એમ થાય કે હું એને કેમ લાવી આપું, તો આપણને અંદરથી એમ થાય. પણ જ્યાં સુધી અહીંયા છે ત્યાં સુધી આપણે એને આપીએ છીએ. પણ જ્યારે એ સાસરે જાય ત્યારે એ શું થાય છે કે એના પતિ પાસે માંગે. આપણે પણ અત્યારે છીએ તો હું માંગતી હતી મારા પતિ પાસે, તો એની પાસે ન હોય એટલે આપણને ન આપે, એટલે આપણને ત્યારે દુઃખ લાગે. ત્યારે આપણને આપણું પિયર યાદ આવે કે આપણા પપ્પા આપણને આ લાવી આપતા હતા. પણ હવે કેવી મજબૂરી, તોય 40 વર્ષ 45 વર્ષ દીકરાને પરણાવી ત્યારે તોય એમ થાય કે દીકરાને લગ્ન કરી નાખ્યા. અને હવે અત્યારની કન્ડિશનની વાત કરું કે 25,000માં ખાલી ઘર જ ચાલે. હવે એને પરણાવો તો 25 વર્ષે એ છોકરાની, આપણા 45 વર્ષ થઈ ગયા, છોકરો 25 વર્ષે. હવે એ બે માણસને રહેવું, હરવું, ફરવું, ખાવું, તો 25,000માં એક દિવસ જ મહિનામાં લઈ જાય ફરવા, તો એને 25,000 પૂરા થઈ જાય. તો હવે એની પાસે ન હોય તો આપણને શું આપે? ત્યારે આપણને દુઃખ લાગે. એમાં આપણું ગડપણ આવે તો ગડપણમાં શું પરિસ્થિતિ થઈ જાય, શું પરિસ્થિતિ આવે? તો હવે ઈ આપણને ન આપે ત્યારે આપણને કેટલું દુઃખ લાગે. અને અમુક સમય તો અત્યારે અમુક ઘરે એવું બનાવ બને છે કે માવતરને નહીં આપતા ને એટલે માવતરની અંદરથી બધુંય નીકળે છે. ધુવાય હોય છે, બધુંય નીકળે છે. અને હોય છે ને એ દીકરાનું જતું રહે છે. તો આપણે તો કાયમ આવી રીતે લાચાર ને બિચારા ને આપણે જ બનવાનું નહીં બનવું. આરસીએમ તમને મળ્યું છે ભગવાન પરમાત્માની કૃપાથી, તો આપણે આને આવ્યું છે તો આને વધાવી લો અને કરી લો. પાર્ટ ટાઈમ કરો, 5 વર્ષ કરી લો. આપણે આંબો વાવ્યો હોય તો એને કેરી 5 વર્ષે આવે, જેટલી જોઈએ એટલી આવે. કે 45 વર્ષ સુધી આ ઢેડવા છે, તોય પાછલી જિંદગીમાં આપણે માંગવાનું શું ન બનવું હોય તો એના માટે આરસીએમ કરો. અને એ કેરી છે ને એટલી આવશે ને 5 વર્ષ તમે કલ્પના કરો. જો મેં 1 વર્ષ ને 3 મહિના આટલું કામ કર્યું, મને આજે આપે છે, તો તમે કરશો. તમે તો અમારા કરતા ભાઈઓ સુપરફાસ્ટમાં કરીએ છો. મારે તો ઘણી બધી બંધણીમાં આવું. જો વ્યવહારમાં જાઉં તો પણ હું એક છું, સારા કામમાં જાઉં તો પણ હું એક છું, નરા કામમાં જાઉં તો પણ હું એક છું, છોકરાને સાચું ને તો પણ હું એક છું, મીટિંગમાં જાઉં તો હું એક છું. તો તમારે એવો તો પ્રશ્ન નથી ને, તો તમે જઈ શકો કે ના જઈ. 100 સમસ્યા છે હર કોઈ વ્યક્તિની, એને સાથે આરસીએમની એક સમસ્યા લઈ અને આને ચાલી જાવ, તમારી જિંદગીનો બેડો પાર થઈ જશે. એક સમસ્યાને સાથે લઈને જાઓ. આને તો સમસ્યાને લઈને ચાલીએ છીએ 100 સમસ્યાને લઈને, તો એની સાથે એક સમસ્યા લઈને જાઓ. ઘર ચલાવવા માટે તકલીફ છે, બધી તકલીફ છે, પરિવારની તકલીફ છે, આની તકલીફ છે, દવાખાનું છે, આની તકલીફ છે, પણ આરસીએમને એક સમસ્યા લઈ અને રોજ 2 કલાક આપો રાત્રે, બસ બીજું કાંઈ નથી કરવાનું. વીકલી મીટિંગમાં લાવો, સેમિનારમાં લાવો અને ભીલવાડા લઈ જાઓ અને પાણી વીકલી મીટિંગમાં, અને 100% પ્રોડક્ટ યુઝ કરો અને ડેમો કિટ સાથે રાખો, બુક રાખો અને સામાનનો 10,000નો થેલો ભરો. આટલું કરો. આ 21 દિવસ કરશો ને એટલે 22મા દિવસે તમને તકલીફ નહીં પડે. આ ગેરંટી મારી છે. મને ડર લાગતો તો ડાયમંડ ક્લબ કરવામાં, અને મને છે ને હું બધે સામાન રાખતી નથી, મારી પાસે પૈસા હોય ને એટલે સામાન રાખતી નથી, પણ આ જ વસ્તુ કરી કે 10,000નો થેલો ભર્યો અને થેલામાં એક જ વાર 10,000 રૂપિયા રોકી લીધા. અને 10,000 રોક્યા પછી પાછું વળી નથી જોયું કે 10,000 રૂપિયા ક્યાં જાય. 10,000 એ જેટલો સામાન વેચાય એટલું પિકઅપ સેન્ટર પર જઈને સામાન લઈ લો હાલની તારીખમાં. અને આ જ કરું. નવા વ્યક્તિ પાસે જવા માટે એની પાસે કદાચ સામાન નથી, તો આપણે એની જોડે આ સામાન લઈ જશું ને, ડેમો કિટ ને આ બધું, તો તમારે એ વ્યક્તિ છે ને આ રીતે કામ કરતા કરી દેશું ને, તો એ વ્યક્તિનું ડુપ્લિકેશન થઈ જશે. મારી ટીમમાં હું તમને કહું, આજે 1 વર્ષ થઈ ગયું, આ 3જો મહિનો હોય ને 1 વર્ષ થઈ ગયું. 1 વર્ષ પહેલા મારે ટીમમાં 5 લોકો પાસે ડેમો કિટ, 5 લોકો પાસે હતી, બીજા કોઈની પાસે નથી. પછી શું કર્યું કે એક જગ્યાએ એવું ભગવાને કુદરતે મને સપોર્ટ આપ્યો. મેં એવું કીધું મારે આ મહિને સ્ટાર પ્લેટિનમ લેવું એટલે લેવું. અને મેં કીધું મારે રાત્રે 12 વાગે આવવાનું થાય તો ભલે, 1 વાગે આવવાનું થાય તો ભલે, મારે રોજ 25 કિલોમીટર ભલે દૂર જવાનું, 25 જઈશ ને 25 આવી ને આ જવાનું ચાલુ કર્યું. અને એવા વ્યક્તિને એકને મોકલી દીધા કે તમે એક ગામમાં 4 મીટિંગ કરો, એકને અહીંયા ઉતારો, એકને અહીંયા ઉતારો, એકને અહીંયા ઉતારો. અને જેની પાસે ડેમો કિટ નથી ને એ બધાને ડેમો કિટ અપાઈ.
લઈ લીધી. મીટિંગ આપવાનું ચાલુ થઈ ગયું, બોર્ડ નતા એની પાસે બોર્ડ આપવા લીધા એ લોકોએ. કારણ કે મીટિંગ તો આપવાનું થાય એટલે શું કરે, બોલવું તો એમ નહીં પડે. હું એમ કહું જે આવડે એ બોલજો. આ બોલતા બોલતા ડેમો કીટ લઈ લીધી. આજ છે ને એ મીટિંગ આપી હતી, પણ આ મેં ન કર્યું આવ્યું હોત તો. આ કરો ને એટલે ડાયમંડ ક્લબ આસાન થઈ જાય. પણ આપણે એમ કે ડાયમંડ ક્લબ નથી થતું. અમારા ઘરમાં 5 જણનો સામાન થાય જોઈએ ને, તો તમે 5 જણનો સામાન, તમારે 10 જણનો સામાન લેશું તો તમારા પાસેથી સામાન હશે તો તમે કોકને બતાવી શકશો, નકર શું બતાવી શકશો. અત્યારે મારા શરીરની અંદર હું 6000નું ન્યુટ્રિશન પીવું છું. જો એ 6000નું ન્યુટ્રિશન પીવાય પણ ઓપરેશન ન કરાવે, મને એટલી ખબર પડી. તો આપણે અહીંયા એ જ કરવાનું છે કે ઓપરેશન જ કરવાનું છે. અહીંયા ડેમો હેન્ડ કીટ લઈ લેવાની છે, 10 જણનો સામાન લઈ અને રોજ રાત્રે નીકળી જાઓ. દરવાજો ખોલી અને બહાર જવાનું રાખો. રાત્રે દરવાજાની 4 દિવાલની અંદર છે ને સૂઈ જવાનું નહીં રાખો. રાત્રે 1 વાગ્યા સુધી ઘરે નહીં આવવાનું. અને કોઈ કસ્ટમર આપણા ઘરે સામેથી નહીં આવે, આપણે એના દરવાજે જઈને ઊભું રહેવું પડશે. એ ક્યાં જશે કે છે ને મોટા મોલ હશે ને ત્યાં જ જશે. અને કરિયાણાની દુકાને ક્યાં જશે, ઉધાર લેવો છે ને ત્યારે અમારા સસરાને જેમ. બરાબર? એટલે આપણે અહીંયા બદલવાનું છે, ખાલી આટલું જ કરવાનું સફળ થવા માટે. મને એને ફોનમાંથી પૈસા ટ્રાન્સફર કરતા નહોતો. આજ મેં પહેલી વાર એ ટ્રાન્સફર કર્યા. અને એ ઘટના કહી દઉં કે મારે એવી ઘટના બની. 3 તારીખે હું અમદાવાદ આવતી હતી. સવારે 7:30 અમારી ટ્રેન આવે. ગાડીમાં મારી પાસે પર્સ આવી રીતે ટીંગાડેલું જ હતું આગળ. હવે ગાડીમાં ગળદી એવી થઈ કે ખબર ન પડી ચડવામાં. જગ્યા રોકી અને બેસવા ગઈ એટલે છે ને બ્લૂટૂથ બહાર આવ્યું. પાકીટ લઈ ગઈ. એટીએમ હતું બેંક ઓફ બરોડાનું અને પૈસા 1500 રૂપિયા હતા પાકીટમાં. ગયું એટલે મને એવું કે મારા છોકરા સાથે, એટલે મને એવું કીધું મારે પેલા એવું છોકરાઓ ભરે. એટલે મેં એ કે મમ્મી તમારું પાકીટ ઘરે પડ્યું. એટલે મેં કોઈ ટેન્શન લીધું નહીં, કાંઈ વાંધો નહીં. એટલે પપ્પાને ઘરે દુકાને પહોંચી એટલે પપ્પાને એમ કીધું મને 1000 રૂપિયા આપો. એટલે પપ્પા પાસેથી 1000 રૂપિયા લઈ લીધા. એટલે હું ટેન્શનમાં નહીં. 5 તારીખે અહીંયા એક મીટિંગ હતી એમાં જઈ આવી, બધું પતી ગયું. અને મારે દાંતની ટ્રીટમેન્ટ કરવા ડૉક્ટર કે અહીંયા પૈસા આપવા પડશે. એટલે મેં એવું કીધું મારે અત્યારે આ રીતનું છે એટલે હું નહીં આપું. બેન સાથે હતા એટલે પછી બેને 5000 રૂપિયા મેં આપી દીધું. એ કે ફરીને આવશે ને એટલે બાકી છે નહીં અમે તમને આપી દઈશું. બેને 5000 આપ્યા. પછી બેનને ખબર પડી અને ઘરે પહોંચે 7 વાગે. દરવાજો ખોલે એટલે પાકીટ દેખાણ નહીં. એટલે મેં મારા ભાઈને તરત ફોન કર્યો કે મારું પાકીટ ગયું ફાઇનલ. તો એટીએમમાં પૈસા પડી ગયા છે આરસીએમના 40000 કાલે, કારણ કે 6 તારીખે પડી જાય. એટલે મેં 40000 પડી ગયા છે, ગયા મારા. હવે શું થશે? એટલે ભાઈ કે તું મને કે તું કંપની એને ફોન કર્યો તો એના મોબાઈલમાંથી એને મારો નંબર ના પાડી. એ કે જેનો આઈડી જેનું હોય ને બેંક એકાઉન્ટ એનો જ મોબાઈલ નંબર ચાલે. તો ફોન કર્યો, મને તો આવડે નહીં, 2-3 વખત નથી, મને નથી થતું. મને કે તું કોકની પાસે જા. મેં મારે કોઈ પાસે નહીં જાવ, મારે શીખવું છે. તો શીખી તો ફોન કર્યો કે આપકા શું કહેવાય એટીએમમાં 55 રૂપિયા જ પડ્યા છે. પછી તો હું તો ગભરાઈ ગઈ. હવે શું થતું? છોકરા ગભરાઈ ગયા. ન ખાવું ભાવે, રાંધ્યું નહીં. છોકરાને કીધું મેગી બનાવીને ખાઈ લો, જા આપશે બોરું, મને ખાવું હવે. અને સવારે પછી એક બીજે બે ગાડી છે એટલે પછી પૈસા પડી ગયા તો મારે પડી ગયા. પછી મેં કંપનીમાં ફોન કર્યો તો કંપનીમાં એવું થયું મારે એ બેંક ઓફ બરોડામાંથી પૈસા ટ્રાન્સફર નથી થતા, કોઈ દિવસ નથી થતા. 3 વર્ષથી નથી થતા. અને ફોન કર્યો કંપનીમાં તો એને એવું કીધું કે પૈસા બીજેસી બેંકમાં ગઈ. કંપનીમાં ફોન કર્યો, ત્યાં પૂછ્યું તો કે એટીએમમાં 55 રૂપિયા. પાછી બેંકની પાસબુક બતાવી, બધું કર્યું તો કે નથી પૈસા. મેં પહોંચાડ્યા. મને કે બેન તમારા પૈસા કોક લઈ ગયું. મને કે પહેલાં એટીએમ લોક કરાવ્યું. પછી મેં કીધું આઈ ના પડે, હવે કરું હું. કંઈ કંપનીમાં ફોન કર્યો આપણે આરસીએમ. એ કે તમારી બેંકની એકાઉન્ટ તમે ડિલીટ મરાવી હતી ને એટલે તમે ડિલીટ નાખી જ નથી, એટલે પૈસા પડ્યા જ નથી. એટલે આ કુદરતીને એટલો સપોર્ટ આપે. આરસીએમના સાચી નીતિના પૈસા ને તો પૈસા કોઈ નથી. પછી ડિટેલ નાખી. હવે વિચાર કરો કેવી ઘટના બને. ઓલા 40000 ઉપર તો હું નિર્ભર હતી. 40000 ઉપર તો નિર્ભર હતી. મારી પાસે કોઈ ઇન્કમ તો છે નહીં બીજી પાર્ટ ટાઈમ સાઈડમાં ઇન્કમ. સીવવાનું તો કર્યું નથી મેં. હવે શું કરું? ઘટના એવી બની ગઈ 40000. તો હવે શું કરું? તો એમ કરતાં મેં છે ને 20 દિવસ અને બેંકની ડિટેલ નાખી દીધી તરત જ. તે પણ પૈસા હું એમ કહું પૈસા જલ્દી પડે ને તો સારું. હરેશભાઈને કીધું, મનીષભાઈને કીધું તો એ કે
આ તમને અને કંપનીમાં 4-5 વર્કર ગઈ એ કે તમને કદાચ 4 તારીખે પડે એટલે 7 તારીખે ફાળે આપશે. ગુજરાતી એટલો સપોર્ટ આપે 20 તારીખે પૈસા આપે. એટલું આ સપોર્ટ આપે છે. પણ તમે કામ કરવા બહાર નીકળો ને તો તમને સપોર્ટ આપે. પણ તમે જ્યાં સુધી બહાર નહીં નીકળો ત્યાં સુધી તમને કોઈ સપોર્ટ નહીં આપે, ભગવાને નહીં આપે. તમારે ડાયમંડ બનવું છે ને તમારા માટે વ્યક્તિ બહાર છે, પણ તમે એને ગોતવા ન જાઓ. આપણે દીકરી હોય આપણા ઘરે, આમાં હશે તો દીકરી તો હશે, મારા ઘરે દીકરી છે, પણ એના મુહૂર્તે તો એના પહેલા જન્મ લઈ લીધો હોય છે. પણ એ મુહૂર્ત કયો ગોતવા માટે મારે જવું તો પડશે ને. આપણે ઠેકાણું જોઈએ છે તો ઘર જોઈએ છે, પરિવાર જોઈએ છે. તો એક જગ્યાએ નહીં ગમતું બીજા જગ્યાએ જોવા જાય, બીજા જગ્યાએ નહીં ગમતું ત્રીજા જગ્યાએ. લોકો છોકરીઓના સગપણ માટે લોકો છે 10,000 20,000 રૂપિયા ખર્ચી નાખે. તો આપણે આરસીએમની અંદર આપણા ઘરમાં પૈસા આવવા માટે આપણે ખાલી અહીંયા છે ને સામાન લઈને બહાર જવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. આ કરાય કે ન કરાય? ત્યારે આપણે મૂર્તિયાને પસંદ કરીએ. એટલે આપણા માટે ડાયમંડ બનવા માટે લોકો તો છે, પણ આપણા ઘરની બહાર નીકળવાનું. બરાબર? મારી વાતને અહીંયા વિરામ આપું. તમારા બધાનો કિંમતી સમય આપ્યો વરીસાબેન માટે આપણે પહેલા તો જોરદાર તાળી